ખંભાત ખાતે જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ 42 ગામ પાટીદારવાડી ખાતે યોજાયો। લોકસભા ચૂંટણી સંદર્ભે દિવ્યાંગ વ્યક્તિઓ મતદાન કરી શકે તેની જનજાગૃતિ માટે આજે જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ ખંભાત અને પ્રાંત કલેક્ટર ખંભાત તેમજ મામલતદાર કચેરી ખંભાતના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે ખંભાત પ્રાંત કલેક્ટર શ્રી કે શાહ સાહેબ, ખંભાત મામલતદાર શ્રી ડીજે જોશી સાહેબ, ચૂંટણી શાખા સ્ટાફ તેમજ જનહિત ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા 42 ગામ વાડીના ટ્રસ્ટી ઈશ્વરભાઈ પટેલ તેમજ વિશાળ સંખ્યામાં કુલ 332 દિવ્યાંગ મતદારો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ રાઠોડે 21 જેટલી દિવ્યાંગતા વિશે માહિતી આપી અને દિવ્યાંગ વ્યક્તિઓ 7 મે 2024ના રોજ મોટી સંખ્યામાં મતદાન કરે એવી અપીલ કરી। ખંભાત મામલતદાર શ્રી જોશી સાહેબ દ્વારા વિડીયો ક્લિપ અને દિવ્યાંગ વ્યક્તિનો મતદાર અધિકાર વિશે માહિતી આપી તેમજ ખંભાત પ્રાંત કલેક્ટર શ્રી કે શાહ સાહેબે દરેક બૂથ ઉપર દિવ્યાંગ વ્હીલચેર તેમજ વોલેન્ટિયર્સને દરેક બૂથ ઉપર મૂકવામાં આવશે તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ માટે કામ કરતી સંસ્થાઓનો સહયોગ લેવામાં આવશે અને જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાએ ખૂબ જ પ્રચાર પ્રસાર કરી દિવ્યાંગ મતદારોને મોટી સંખ્યામાં દિવ્યાંગ મતદાર જનજાગૃતિ કાર્યક્રમમાં લાવ્યા બદલ સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ રાઠોડ અને સ્ટાફ તેમજ ટીમનો આભાર માન્યો અને અભિનંદન પાઠવ્યું। समय पाली અને અમારા માનને નિમંત્રણને માન આપીને અહીંયા આ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા છો। અહીંયા આપણે આમાં મારી પહેલા સાહેબે આપણને મતદાન જાગૃતિ માટે મતદાન કરવા માટે સૌને જે અપીલ કરી છે અને જે સમજણ આપી છે, આપણે અહીંયા ખંભાત 108 વિધાનસભામાં 144